ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। આપણે શરીરના સ્વાસ્થ્ય અને મનની નિરોગીતા માટે યોગાભ્યાસ શરૂ કરીશું. તે દ્વારા આત્મિક ઉન્નતિ થાય, આપણું જીવન સુખ શાંતિથી ભરપૂર બને, આપણા કુટુંબમાં પણ સુખ શાંતિ થાય અને સમાજ એ રીતે સુખ શાંતિ પ્રાપ્ત કરે, એ આપણો હેતુ છે. દરેક જણ સ્વસ્તિકાસન, વજ્રાસન અથવા પદ્માસન કરશે. પદ્માસન પૂરું ન થતું હોય તો એક પગ મૂકે, પહેલાં ડાબો પગ ઉપર મૂકે, થોડી વાર થાક લાગે તો પછી જમણો પગ ઉપર મૂકે, વારાફરતી. દીર્ઘ પ્રાણોનાદ ઓમકાર કરીશું. કમરથી ટટ્ટાર, કમરથી ઢીલા થવું નથી, ડોક સીધી, આંખ બંધ છે. બંને નસકોરાથી શ્વાસ અંદર લો, બોલો. ઉડ્ડયન ક્રિયા, પેટને ખૂબ અંદર ખેંચી રાખવું છે, શ્વાસ અંદર લેવો નથી. પેટ ઢીલું મૂકી દો, નાકથી શ્વાસ અંદર લઈ લો, નાકથી જ બહાર કાઢી નાખીશું. ફરી એકવાર ખૂબ શ્વાસ અંદર લો, બોલો. ઉડ્ડયન ક્રિયા, પેટને ખૂબ અંદર ખેંચી રાખવું છે, શ્વાસ અંદર લેવો નથી. પેટ ઢીલું મૂકી દો, નાકથી શ્વાસ અંદર લઈ લો, નાકથી જ બહાર કાઢી નાખો. પેટ ઢીલું મૂકી દો, નાકથી શ્વાસ અંદર લઈ લો. સામાન્ય શ્વાસ, શ્વાસ જેમ ચાલે છે તેમ ચાલવા દેવા છે. આંખ બંધ છે, કમરથી ટટ્ટાર, શરીર બિલકુલ ઢીલું છે, ડોક સીધી. કપાલભાતિ કરીશું. કપાલભાતિ શરૂ. ખૂબ પેટ અંદર પણ ખેંચવું છે, બહાર પણ ખૂબ ધક્કો મારવો છે પેટને. વિશ્રાંતિ, શ્વાસ પ્રશ્વાસની ગતિનું અવલોકન. ફરી એકવાર કરીશું. કપાલભાતિ શરૂ. વિશ્રાંતિ, શ્વાસ પ્રશ્વાસની ગતિનું અવલોકન. શ્વાસ અંદર જાય, બહાર જાય તેને જોવાનું. કમરથી ટટ્ટાર, ખભા, ડોક, આંખ, કપાળ બિલકુલ ઢીલા. પ્રાણાયામ કરીશું. પ્રાણાયામમાં જ્યારે શ્વાસ રોકી રાખીએ, કુંભક કરીએ અંદર અથવા બહાર, ત્યારે 3 બંધ કરીએ છીએ. એમાં દાઢીને કંઠમૂળમાં લગાડી દેવી છે. પેટને એટલે પેડુને અંદર ખેંચવું છે અને નીચેથી મૂળ બંધ એટલે ગુદાના સ્નાયુનો ઉપર સંકોચવા છે. આ 3 બંધ શ્વાસ રોકી રાખીએ એટલે કુંભક કરીએ ત્યારે આપણે કરીશું. ટટ્ટાર, બંને નસકોરાથી શ્વાસ અંદર ભરો, જમણા હાથના અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરો, ડાબેથી શ્વાસ બહાર કાઢો. હવે 3 બંધ કરો. દાઢી નીચે, પેટ અંદર ખેંચવું છે, નીચેથી સ્નાયુ ઉપર સંકોચવા છે.
દાઢી ઊંચી કરી ત્યાંથી જ શ્વાસ અંદર ભરો, ખૂબ શ્વાસ અંદર ભરો, પેટ ફૂલી જાય ત્યાં સુધી. દાઢી નીચે, પેડુને અંદર ખેંચો, નીચેથી સ્નાયુ ઉપર સંકોચો. દાઢી ઊંચી કરી ત્યાંથી જ શ્વાસ બહાર કાઢવો છે, ખૂબ શ્વાસ બહાર કાઢવો છે. હવે ત્રણેય બંધ કરો. દાઢી નીચે, પીઠની અંદર ખેંચવાનું, નીચેથી મૂલ બંધ કરવાનું. દાઢી ઊંચી કરી ત્યાંથી જ શ્વાસ અંદર ભરો, પેટ ફૂલી જાય ત્યાં સુધી શ્વાસ અંદર ભરવો છે. દાઢી નીચે, પેડુને અંદર ખેંચો, નીચેથી સ્નાયુ ઉપર સંકોચી લો. હવે આંગળીથી ડાબું નસકોરું બંધ કરો, જમણેથી શ્વાસ બહાર કાઢો. દાઢી નીચે, પેડુની અંદર ખેંચો, નીચેથી મૂલ બંધ કરો. દાઢી ઊંચી કરી ત્યાંથી શ્વાસ અંદર ભરો, ખૂબ શ્વાસ અંદર ભરવો છે, પેટ ફૂલી જાય ત્યાં સુધી. દાઢી નીચે, પેડુને અંદર ખેંચો અને નીચેથી સ્નાયુ ઉપર સંકોચો. દાઢી ઊંચી કરી ત્યાંથી શ્વાસ બહાર કાઢવો છે, ખૂબ શ્વાસ બહાર કાઢવો છે. હવે ત્રણેય બંધ કરો. દાઢી નીચે, જાલંધર બંધ, ઉડ્ડિયાન બંધ, મૂલ બંધ. દાઢી ઊંચી કરી ત્યાંથી શ્વાસ અંદર ભરો, પેટ ફૂલી જાય ત્યાં સુધી શ્વાસ અંદર ભરવો છે. દાઢી નીચે એટલે જાલંધર બંધ, પેટ અંદર ખેંચવાનું, ઉડ્ડિયાન બંધ, નીચેથી મૂલ બંધ. હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું. અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરો. દાઢી ઊંચી કરી ડાબેથી શ્વાસ બહાર કાઢો. હવે ત્રણેય બંધ. ઉપરથી જાલંધર બંધ, નીચેથી ઉડ્ડિયાન અને મૂલ બંધ. દાઢી ઊંચી કરી ત્યાંથી શ્વાસ અંદર ભરો, પેટ ફૂલી જાય ત્યાં સુધી અંદર ભરો શ્વાસ. હવે ત્રણેય બંધ કરો. ઉપરથી જાલંધર બંધ, નીચેથી ઉડ્ડિયાન બંધ અને મૂલ બંધ. હવે આંગળીથી ડાબું નસકોરું બંધ કરો. દાઢી ઊંચી કરી શ્વાસ બહાર કાઢો. હવે ત્રણેય બંધ કરી દો. ઉપરથી જાલંધર બંધ, નીચેથી ઉડ્ડિયાન અને મૂલ બંધ. દાઢી ઊંચી કરી શ્વાસ અંદર ભરો, ખૂબ શ્વાસ અંદર ભરવો છે, પેટ ફૂલી જાય ત્યાં સુધી. હવે દાઢી નીચે એટલે જાલંધર બંધ, નીચેથી ઉડ્ડિયાન બંધ અને મૂલ બંધ. હવે અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરી ડાબેથી શ્વાસ બહાર કાઢો. હાથ નીચે મૂકી દો. હવે આપણે ધ્યાન કરીશું. ધ્યાન માટે ટટ્ટાર, કમરને ટટ્ટાર રાખવી છે. એક વાત, ડોક સીધી રાખવી છે અને શરીર ઢીલું. આંખ, કપાળ, ખભા બધા જ ભાગ બિલકુલ ઢીલા. જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીશું. બને ત્યાં સુધી મન એમ જ શાંત રાખવા પ્રયત્ન. એમ જ જો મન શાંત ન રહે તો જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ. એમાં એક, શ્વાસને રોકવાનો કુંભક. કોઈ પણ જગ્યાએ શ્વાસ તાત્કાલિક રોકી દેવો તો પણ મન શાંત રહે. એક. બીજું, મંત્રનો ઉપયોગ. મોટેથી મનમાં બોલવું, મંદ, ધીમે ધીમે, અને પછી અજપા જાપ. જુદી જુદી પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. 5 મિનિટ. હરે
દંડાસન કરીશું. બંને પગ લાંબા. હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન પર, હાથના આંગળા અંગૂઠા ભેગા અને બિલકુલ સપાટ, આખી હથેળી જમીનને અડેલી રહે. કરોડરજ્જુ સીધી રહે તે પ્રમાણે હાથ બાજુમાં રાખવા છે. પાછળ પણ નથી ઢળી જવું, તેમ આગળ પણ નથી નમવું. ડોકને આમ બહુ ઊંચી નથી કરવી, પણ દાઢીને ઊંચી નથી કરવી, પણ આખી ડોકને સીધી ઉપર ખેંચવી છે. આંખ બંધ, પંજા અંદર ખેંચો, ઢીચણ નીચે દબાવો. સતત ઉપર ખેંચા કરવું છે, પણ બેઠકના ભાગને ઊંચો કરવો નથી. હવે કરીશું પદ્માસન. પદ્માસન કરો. પદ્માસનમાં લોલાસન કરીશું. દંડાસનની જેમ હાથ બાજુમાં, હાથના આંગળા અંગૂઠા ભેગા બિલકુલ જમીન પર, હથેળીમાં બિલકુલ પોલાણ નહીં. આંખ બંધ છે. હવે ખૂબ શ્વાસ અંદર ભરો, રોકો, ઉચકો. મૂલ બંધ કરી છે ત્યાં નજરને સ્થિર કરો. નીચે મૂકી પછી શ્વાસ છોડી દો. પછી યોગ મુદ્રાસન કરીશું. હાથ પાછળ, બે હાથ ભેગા, કમરથી ટટ્ટાર બેસો. આગળ વળતી વખતે કમરથી ટટ્ટાર રહેવું છે અને છેક કમરના નીચેના મણકાથી નીચે નમવા પ્રયત્ન કરવો છે. બને તો દાઢી નીચે જમીને લગાડી દેવી છે. આખું શરીર કરોડાખી ઉપર ખૂબ ખેંચો. ખૂબ શ્વાસ અંદર ભરો, રોકો. હવે નીચે નમો. ઉપર ખેંચેલી સ્થિતિમાં નીચે નમવું છે. બને તો દાઢી નીચે લગાડી દેવી છે જમીનને. હાથ ઉપર ખૂબ ખેંચવા છે, આકાશ તરફ, ખભા તરફ. ઉપર આવીને શ્વાસ બહાર કાઢી નાખો. હવે વક્રાસનની જેમ ડાબી તરફ, બને તો દાઢી ડાબા ઢીચણની બહાર નીચે જ જમીન લગાડવા પ્રયત્ન કરવો છે. ખૂબ શ્વાસ અંદર ભરો, રોકો, ડાબી તરફ ફરો, નીચે નમો. હાથને ઉપર ખેંચવા છે, ખભા તરફ. ઉપર આવીને શ્વાસ બહાર કાઢી નાખવો છે. હવે જમણી તરફનું વક્રાસન. પહેલાં ખૂબ ઉપર ખેંચો, શ્વાસ અંદર લો, જમણી તરફ ફરો, નીચે નમો. હાથને ઉપર ખૂબ ખેંચવા છે. ઉપર આવીને શ્વાસ બહાર કાઢી નાખો. યોગ મુદ્રાસન પછી હવે પશ્ચિમ તાન આસન. બંને પગ લાંબા. દંડાસનની જેમ પગ લાંબા, પંજા અંદર ખેંચેલા, ઢીચણ નીચે જમીન પર દબાયેલા. હાથ કોણીથી વળે નહીં, સીધા આ પ્રમાણે. ચલો, ઉપર શ્વાસ ભરો, નીચે શ્વાસ બહાર કાઢો. ખૂબ શ્વાસ અંદર ભરવો છે, ખૂબ શ્વાસ બહાર કાઢવો છે. ઢીચણને પહોળા થવા દેવા નથી, ઢીચણને ઊંચા થવા દેવા નથી. હવે નીચે સ્થિર થઈ જવું છે. બને તો બંને હાથથી પગના પંજા પકડી ખેંચો. પંજા ન પકડાય તો પગના નળાના હાડકા પકડીને ખેંચો. નીચે ખૂબ નમવા પ્રયત્ન. ઢીચણ ઊંચા નથી થવા દેવા, પહોળા નથી થવા દેવા. પંજાને અંદર ખેંચી રાખવા છે. ખૂબ નીચે નમવા પ્રયત્ન. શ્વાસ સામાન્ય કરી નાખો. પેટ થોડું અંદર દબાવો, ઉડ્ડયન ક્રિયાની જેમ. હજી વધારે નીચે નમવા પ્રયત્ન કરો. હવે આપણે કરીશું વજ્રાસન. વજ્રાસનમાં ઊંધા પગ રાખીને બેસીશું. આગળથી બંને ઢીચણ ભેગા રાખવા છે. પાછળથી પગના પંજા સહેજ છૂટા પહોળા. બે અંગૂઠા વચ્ચે થોડું અંતર, 2-3 આંગળ જેટલું. પગની એડીઓ પહોળી કરી એમાં બેઠકનો ભાગ ગોઠવી દેવો છે. હાથને આ પ્રમાણે ખોબો કરતા હોય તેવી રીતે કરીને નીચે ખોળામાં. ડાબો હાથ નીચે, જમણો હાથ ઉપર. ટટ્ટાર, કમરથી ટટ્ટાર, ડોક સીધી, દાઢી ઊંચી પણ નહીં, નીચી પણ નહીં, ડોક સીધી રહે તે પ્રમાણે દાઢી. હવે આંખ બંધ રાખીશું. ચક્ર ધ્યાન કરીશું. ચક્ર એ સુષુમ્ના નાડીમાં આવેલા છે. સુષુમ્ના નાડી એ કરોડરજ્જુના જે પોલાણના ભાગ છે, જેમાં નર્વસ સિસ્ટમ, જ્ઞાનતંતુઓના દોરડા પસાર થાય છે, ત્યાં આવેલી છે. એ સુષુમ્ના નાડીમાં શરીરના જુદા જુદા સ્થાનમાં જે કેન્દ્રો છે તે હું બોલું ત્યાં તમે મનને એકાગ્ર કરો. આંખના ડોળા સ્થિર રાખવા છે. સૌથી પહેલાં સૌથી છેક નીચેના ભાગમાં
મૂળાધાર ચક્રમાં મન એકાગ્ર કરો. એની ઉપર 4 આંગળ સ્વાધિષ્ઠાન ચક્ર છે, ત્યાં મનને સ્થિર કરો. આંખના ડોળા સ્થિર રાખવા છે. હવે દુટીનો ભાગ જે કરોડરજ્જુમાં આવે ત્યાં મનને સ્થિર કરો. મણિપૂરક ચક્રમાં મનને સ્થિર કરો. આંખના ડોળા સ્થિર રાખવા છે. છાતીનો વચલો ભાગ હૃદયનો ભાગ છે, ત્યાં કરોડરજ્જુમાં મન એકાગ્ર કરો. અનાહત ચક્રમાં મનને સ્થિર કરો. ગળાના ભાગમાં વિશુદ્ધ ચક્રમાં મનને સ્થિર કરો. આજ્ઞા ચક્ર એટલે જ્યાં બે ભ્રમરનો ભાગ છે, ત્યાં પણ મગજના નીચેના ભાગમાં, મગજનું મધ્ય બિંદુ નીચેનું છે, ત્યાં મનને સ્થિર કરો. આંખના ડોળા સ્થિર રાખવા છે. હવે છેક ઉપર તાળવામાં સહસ્રાર ચક્રમાં મન સ્થિર કરો. આંખના ડોળાને સ્થિર રાખવા પ્રયત્ન કરો.